નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કેવા લોકો તમારી ઈર્ષા કરે છે, નિંદા કરે છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જ્યારે આપણે જાહેરમાં બેઠા હોઈએ છીએ, બધા જ મિત્રોની સાથે બેઠા હોઈએ છીએ, ત્યારે એ વ્યક્તિ તમને માગ્યા વિનાની સલાહ આપીને આડકતરી રીતે તમને નીચે પાડવાની કોશિશ કરે છે। જે લોકો અપમાનજનક રીતે તમારી મજાક ઉડાવતા હોય છે, એ લોકો તમારી ઈર્ષા કરતા હોય છે, એ લોકો તમને આગળ વધતા જોઈ શકતા નથી। જ્યારે તમે જીવનમાં કંઈક આગળ વધવા માગતા હોય ત્યારે એ લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા, એ તમને અટકાવવાનો પ્રયત્ન કરે છે। એવા લોકો તમારી ઈર્ષા કરે છે જે લોકો તમારું ખરાબ ઈચ્છતા હોય છે। જે લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા, એ લોકો તમારી સિદ્ધિઓને નથી જોઈ શકતા। મિત્રો, જીવનમાં હંમેશા એક વાત યાદ રાખજો કે ક્યારેય પણ કોઈની ઈર્ષા ના કરવી જોઈએ, અને જે લોકો તમારી ઈર્ષા કરે છે એ લોકોથી દૂર રહેવું જોઈએ। આવા લોકો સાથે ક્યારેય પણ તમારો સંપર્ક ના રાખવો જોઈએ। તમારી સાથે કોણ છે એ મહત્ત્વનું નથી, પરંતુ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો એ ખૂબ જ મહત્ત્વનું હોય છે। દોસ્તો, બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે, પરંતુ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો જોઈએ નહીં। જિંદગી ખૂબ જ મોંઘી છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરવી જોઈએ। દોસ્તો, સારા માણસને હંમેશા કદર કરતા શીખજો, કારણ કે એ લોકો વારંવાર આપણી જિંદગીમાં નથી આવતા। જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ, હજુ તો એક દર્દ પૂરું નથી થયું ત્યાં બીજું દર્દ આપવાની જીદ કરે છે। એક વાત હંમેશા સત્ય છે દોસ્તો, કે કોઈની જિંદગીમાં જ્યારે નવા લોકો આવી જાય ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે। સંબંધો હંમેશા બોલવાથી જ બરકરાર નથી રહેતા, ઘણી વખત મૌન પણ ઘણું બધું બોલી જાય છે। સાચો માણસ શબ્દોથી નહીં, હાવભાવથી દેખાય છે, અને ખોટા માણસ ઓળખવા માટે સમયથી મોટું સાધન બીજું કોઈ નથી। વસ્તુઓ સમય સાથે બદલાય છે, પણ માણસોની નિયત હંમેશા તેમની ઓળખ આપે છે। મિત્રો, જો તમે બીજા લોકો પાસેથી વધારે પડતી આશા રાખો છો તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે। કડવું છે પરંતુ સત્ય છે દોસ્તો, કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે, એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ પણ થતા હોય છે। જીવન કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, એ તો એક વહેતી નદી છે। જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે, પણ જો તમે એ પથ્થરો ઉપર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો અને પરેશાનીઓ તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે। પરવાહ ના કરો જમાનાની, કારણ કે તેની તો આદત છે તમને સતાવવાની। પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી, સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું। જિંદગીની સફરમાં એટલું જ તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈને કોઈ જ છે, બાકી ધક્કો આપવા માટે અહીં બધા તૈયાર બેઠા છે। એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો દોસ્તો કે તમને તોડવાવાળા જ તૂટી જાય। પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે પછી ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો બિલકુલ પણ ના આવવો જોઈએ। સુંદર હોવું જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સારી સુંદરતા છે। આ સંસારમાં સુખી એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે। બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે, એ જ જીવનની સૌથી મોટી સફળતા છે। શબ્દો એવું ઘાતક તીર છે સાહેબ, કે જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈના દિલમાંથી નીકળી પણ જવાય છે। એકવાર પૂરા મનથી કરેલ પ્રયાસ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે।
ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. કોઈથી વધારે લગાવ રાખવો એ પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે જેમનાથી આપણે સૌથી વધારે લાગણી રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ બદલી નહીં શકો, કારણ કે ડુંગળીને તમે ગમે તેટલા પ્રેમથી કાપો તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીઓમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ ખોટી હોઈ શકે, પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં તમારી સાથે ઊભો રહે એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. લોકો તમારી પાછળ વાતો કરે છે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાતો કરતું નથી જ્યાં સુધી તમે તેમની આગળ નીકળી ના ગયા હો. વાસ્તવિક શક્તિ માણસની સહનશક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે તે જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જતો હોય છે. તારીફ કરવાવાળા લોકો બેશક તમને ઓળખતા હશે, પરંતુ તમારી ચિંતા કરવાવાળા લોકોને તમારે જ ઓળખવા પડશે. જિંદગીના સુખ દુઃખના ઉતાર ચઢાવ પછી જે વ્યક્તિ તમારો સાથ ના છોડે એ માણસની હંમેશા જીવનભર કદર કરજો. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. કઠિન સમયમાં એક સમજદાર વ્યક્તિ રસ્તો શોધે છે અને કમજોર વ્યક્તિ બહાનું શોધે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.